કચ્છના રાપર તાલુકાના મોટી હમીરપુર ગામે મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો। ચોરી મામલે પોલીસે 2 આરોપીઓને સકંજામાં લીધા છે। હમીરપુર ગામમાં થોડા દિવસો અગાઉ થયેલી મંદિર ચોરીની ઘટના બની હતી। આ બનાવે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવ્યો હતો, કારણ કે મંદિરમાંથી કિંમતી આભૂષણોની ચોરી કરવામાં આવી હતી। નકલી ચલણી નોટ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। સુરતના ભાવેશ ગજેરાને પોલીસે ઝડપી લીધો છે, જે નવેમ્બર 2025 દરમિયાન આ કૌભાંડ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું। આરોપી દ્વારા નોટો છપાયા બાદ ગ્રાહકો શોધી કાઢવાની બાંહેધરી આપવામાં આવી હતી અને અમદાવાદના એક વ્યક્તિ સાથે 40% કમિશનના સોદા અંગે પણ માહિતી મળી છે। વડોદરામાં પૂર્વ મેયરના ભાઈની દાદાગીરી સામે આવી। ભરત ડાંગરના ભાઈએ ગાર્ડ પર હુમલો કર્યાનો આરોપ। કલ્પેશ ડાંગરે તેના સાગરીતો સાથે સોલાર કંપનીના ગાર્ડ પર હુમલો કર્યો। 112 જનરક્ષકની હાજરીમાં માર માર્યો હોવાનો આક્ષેપ સાથે કલ્પેશ ડાંગરે ફાયરિંગ કર્યું હોવાનો આક્ષેપ છે। કરજણના રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગોડાઉન ભાડા મામલે બબાલ થઈ હતી। અમદાવાદ શહેરમાં વધુ એક મહત્વપૂર્ણ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે। સત્તાધાર 4 રસ્તા ક્રોસિંગ પર બનાવાયેલ 936 મીટર લાંબો અને 4 લેન બ્રિજ અંદાજે 89.81 કરોડના ખર્ચે તૈયાર થયો છે। આ બ્રિજથી ઘાટલોડિયા, સોલા, થલતેજ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હલ થશે અને આશરે 1.5 લાખ વાહન ચાલકોને મોટી રાહત મળશે। આણંદ જિલ્લામાં એમજીવીસીએલની સેવાઓ અંગે ગ્રાહકોમાં અસંતોષ ઉભો થયો છે। જિલ્લામાં એમજીવીસીએલ તેના વીજળીના બિલના નાણાં વસૂલ કરવામાં ખૂબ મોટો ભેદભાવ રાખે છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આણંદ જિલ્લાની તમામ નગરપાલિકાઓના કરોડો રૂપિયાના વીજ બિલ બાકી છે, ત્યારે આણંદ જિલ્લા એમજીવીસીએલ સામાન્ય ગ્રાહકોના સામાન્ય વીજ બિલના નાણાં વસૂલ કરવામાં તત્પરતા દાખવે છે અને વીજ કનેક્શન કાપી નાખે છે। ભરૂચના વાગરા તાલુકાના વહિયાલ ગામમાં ભીષણ આગની ઘટના બની। ગામ નજીક નહેર પાસે અંડરગ્રાઉન્ડ પસાર થતી પીવીસી પાઇપલાઇનમાં અચાનક ભીષણ આગ લાગી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી આકાશમાં ફેલાતા નજરે પડ્યા હતા।